નીટનો આપણે પાર્ટ આપણો 7 છે, એમાં જોઈએ આપણે 71મો પ્રશ્ન, સજીવોના વર્ગીકરણની કુદરતી પદ્ધતિ કોના પર આધાર રાખે છે? પ્રકરણનું નામ છે સજીવ વિશ્વ. શું આવશે જવાબ? ચલો કાઉન્ટ કરો, 3, 2, 1. શું આવશે જવાબ? બોલો ચલો. તો કે બાહ્ય અને આંતરિક રચના, ભ્રૂણવિદ્યા અને કોષવિદ્યા. કેમ? તો કે કુદરતીમાં પદ્ધતિમાં માત્ર શું છે, આપણે દેખાવ નથી જોતા, પણ એનું અંદરનું કેવી રચના છે, આપણે ઇંગ્લિશમાં કહીએ તો એનાટોમી કેવી છે, એ પણ જોઈએ છે, કારણ કે આપણા સબ્જેક્ટમાં ભણવામાં આવે છે. બરાબર. ચલો આગળ જોઈએ પ્રશ્ન નંબર 72. હર્બેરિયમ શીટ પર કઈ વિગત નથી હોતી? શું આવશે જવાબ? તો કે છોડની ઊંચાઈ. કેમ છોડની ઊંચાઈ નથી હોતી? તો કે સ્થાનિક નામ લખેલું હોય છે, અંગ્રેજીમાં પણ નામ લખેલું છે અને કુળનું નામ પણ લખેલું હોય છે. બરાબર. એની પર તારીખ, સ્થળ, નામ બધું સંગ્રહતા જેને સંગ્રહ્યું હોય છે લખેલું છે, પણ કોઈ દિવસ એની ઊંચાઈ લખેલી હોતી નથી. બરાબર. ચલો આગળનું જોઈએ. નીચેનામાંથી કઈ ટેક્સોનોમિક કેટેગરીમાં સૌથી વધુ સંખ્યામાં સજીવો હોય છે? શું આવશે જવાબ? તો કે સમુદાય સાચો જવાબ છે, કારણ કે સમુદાયને શું કહીશું આપણે? બરાબર. એ ઉપરની કક્ષા છે, તેથી તેમાં સૌથી વધુ સજીવો ક્યાં હશે? તો કે સમુદાય મોટો છે તો એનામાં સૌથી વધુ સંખ્યા આવશે. બરાબર. ચલો આગળ જોઈએ. મોનોગ્રાફ શું છે? શું આવશે સાચો જવાબ? તો કે કોઈ એક જ ટેક્સનની સંપૂર્ણ માહિતી છે. મોનો એટલે શું થાય? એક. બરાબર. જે પુસ્તકમાં માત્ર એક જ વર્ગ વિશે માહિતી આપી હોય એને શું કહીશું આપણે? મોનોગ્રાફ. બરાબર. ચલો આગળનો પ્રશ્ન જોઈએ. વૈજ્ઞાનિક નામ લખતી વખતે કયા પ્રકારના અક્ષરોનો ઉપયોગ થાય છે? શું આવશે? તો કે ઇટાલિક્સ. બરાબર. કારણ કે લેટિન ઉદ્ભવ દ્વારા દર્શાવવા માટે તેને કેવા અક્ષરોમાં લખવામાં આવે છે? તો કે ત્રાંસા અક્ષરોમાં લખવામાં આવે છે. બરાબર. ચલો આગળનો પ્રશ્ન જોઈએ. કપ્લેટના બે વિરોધાભાસી વિધાનો વચ્ચેના સંબંધને શું કહેવામાં આવે છે? તો કે ડાયકોટોમી. બરાબર. કેમ કહેવામાં આવે છે? તો કે બે વિરોધાભાસી વચ્ચે શું થશે? પસંદગી વચ્ચેના વિભાજનને શું કહીશું આપણે? ડાયકોટોમી. બરાબર. આગળનો પ્રશ્ન જોઈએ. હર્બેરિયમની મુખ્ય મર્યાદા કઈ છે? શું આવશે જવાબ? તો કે તે માત્ર વનસ્પતિ માટે સાચું છે, તેમાં રંગ અને સુગંધ જળવાતા નથી. સાચું છે. તેમાં માત્ર સૂકા જ નમૂના હોય છે, કારણ કે આપણે પ્રિઝર્વ કરીએ તો કોઈ દિવસ લિવિંગ ઓર્ગેનિઝમ્સ નહીં હોય, ડેડ ઓર્ગેનિઝમ્સ જ હશે. એટલે શું આવશે જવાબ? ઉપરના તમામ. બરાબર. કારણ કે હર્બેરિયમનો મૂળ સુકાઈ જતો હોવાથી તેનું શું થાય? કુદરતી રંગ અને ગંધ તો જળવાય જ નહીં. જીવતું હોય તો જળવાય ને. ચલો આગળ પ્રશ્ન જોઈએ. પ્રાણીઓના વર્ગીકરણના સમુદાયમાં શબ્દ કોણે આપ્યો હતો? શું આવશે જવાબ? તો કે ક્યુવિયર. બરાબર. તેમને જ પ્રાણીઓ માટે ફાયલમ શબ્દ આપ્યો હતો. બરાબર. ચલો આગળનો પ્રશ્ન જોઈએ. ઇન સિટુ અને એક્સ સિટુના સંરક્ષણ વચ્ચેના ભેદમાં બોટાનિકલ ગાર્ડન કઈ શ્રેણીમાં આવે છે? આ નીટ માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. જેને આખો વિડીયો જોયો છે એનું નસીબ, એને ક્વેશ્ચન મળી જશે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. શું છે? તો કે એક્સ સિટુ. કેમ? તો કે સજીવને તેના કુદરતી આવાસમાંથી બહાર લાવીને સાચવવું એટલે શું થાય? એક્સ સિટુ. એને પોતાના સ્થાનમાંથી બહાર કાઢ્યો એટલે શું થયું? એક્સ સિટુ. બરાબર. ચલો આગળનો પ્રશ્ન જોઈએ. સજીવોમાં સ્વયં સભાનતા કોનો વિશિષ્ટ ગુણધર્મ છે? શું આવશે જવાબ? તો કે મનુષ્ય. માત્ર મનુષ્ય જ છે એકલો જે વ્યક્તિ જે પોતાની જાતને વિચારી શકે છે અને પોતાનું કાર્ય પણ જાતે કરી શકે છે. ડેલી જ આવા પ્રશ્નો સોલ્વ કરવા માટે હમણાં જ મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ.